તો આ છે ઝઘડિયો. તો ચાલો આખી માંડીને વાત સમજાવો કે કેવી રીતે ઝઘડિયાની માસે પહોંચ્યા. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ગાઈસ. ચલો. તો ચાલો ભાઈ, નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો હવે આપણે આજે ફિશિંગ નીકળી ગયા છે. તો જો આ સામે આપણી કેબિન છે. બાકી અત્યારે 11 વાગે નીકળ્યા છે. તો 11:30 જેવું થઈ જશે હમણાં. ભાઈ બપોરનું જમવાનું બની ગયું છે. તો હવે આવી ગયા છે જમવા માટે. તો બપોરના 12 વાગ્યા ને આપણે હવે જમી લઈએ. બધી માણસો ભેગા જમે જ છે. ચાલો ભાઈઓ, જમવા ફિશિંગમાં નીકળી ગયા છે. જવાનું છે ચારમાં જ. આ વખતે તો બોલવું કે ગમે ત્યાંથી પકડીને જવાનું છે, બાકી બંદરમાં જ જવાનું નથી. ચાલો જમી લઈએ. બાકી નવા બ્લોગમાં સ્વાગત છે. બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો ભાઈ પોપિયું ખાઈ લઈએ. બરાબર, ખાવાનું તો ખાઈ લીધું. 11 વાગે નીકળ્યા હતા. અત્યારે 12:30 જેવું થયું છે. સાંજે જાર માનવાના છે. બાકી તો કન્ટિન્યુ ચાલુ જ છે આપણી બોટ. સાંજે જાર માનશું ત્યારે તમે બતાવશું. હજી ગાંજરા કે કંઈક આવ્યા નથી. પાંજરા ને દીવા ને બધી પછી બતાવશું રાતે સાંજે 5-6 વાગે. તો હવે આપણે તંડેલને તો સુવડાવી દીધા છે ને આપણે ચરખી પર આવી ગયા છે. ને જો હવે અહીંથી આપણી બાજુમાંથી સ્ટીપ પટવાની છે. તો આજે અંધી છે ને ગાઈસ, તો એટલું બધી સીન બરાબર નથી આવતું. તો હવે તે બિલકુલ આપણને સેન્ટરમાં જ લઈને આવે છે. તો આપણે ઉલટી દિશામાં જઈએ છીએ એટલે આપણા પછવાડેથી વહી જશે, એટલે કે ટેન્શન નથી. જો ટેનવે છે ને હવે મુજરો ફેરવી લીધો તેનો, એટલે કે મોરાની સાઈડ દિશા બદલી લીધી આપણા સાધન નાના સાધનને વટાવવા માટે. તો જો હવે આપણા ઠીકે પહોંચી જ ગઈ છે અને આ પીપાવા બંદર ઉપર જાય છે, પીપાવા પોર્ટ ઉપર. તો હવે આપણી બોટ તો કન્ટિન્યુ ચાલુ જ છે. મારા માસા આગળ બેઠા છે. તો હવે આપણે 4 વાગી ગયા છે. તો બધા ખલાસીઓ પણ ઉઠી ગયા છે અને હવે થોડા ઘણા જાર સીધા કરવાના છે તો કરવાના જ છે. અને આપણે ઓલમોસ્ટ આપણી જગ્યા પર આવી ગયા છે. તો હવે આ ઝઘડિયાના નંબર લઈ ને પછી આપણે જાર માંડવાના છે, એટલે જેથી કરીને આપણા જાર આમાં ફસાય નહીં. બાકી ઝઘડિયો કેટલો મોટો છે ગાઈસ, અને આ એની સુરક્ષા માટે નાની સ્ટીમર કહેવાય. અમે લોકો એને ઢૂક કહે. તો એ ત્યાં છે ઝઘડિયાની પાસે, સામાન લાવે ને લઈને આપે ને એવું બધું કરે એ કામ. તો હવે આપણા સંજયભાઈ પણ આવી ગયા છે આપણા બ્લોકમાં. ને હવે આપણા દિવ્યેશભાઈ જો અહીંયા ગાંજરા બધી ઉતારે છે, કેબીની સાઈડમાં બાંધેલા છે તે. ઓલમોસ્ટ 4 ગાંજરા તો ઉતારી જ લેખા છે. તો હવે 5મો ગાંજરો દિવ્યેશભાઈ છોડે છે, પછી એમાં ચબુકીઓ બાંધશે. બાકી આવે જો ઝઘડિયાની સાઈડમાં આપણે આવી જ ગયા છે. તો જો દિવ્યેશભાઈએ ગાંજરો પાડી લીધો છે નીચે, તો હવે ત્યાં મૂકી દેશે ને પછી તેમાં ચબુકીઓ બાંધશે. તો હવે ઝઘડિયાની મેરેથી આપણે નંબર લઈ લીધા છે. હવે આપણે જવાનું છે. આનાથી આપણે આશરે 10-15 કિલોમીટર હજી ચલાવવાની રહેશે. તો હવે આપણે જો તેને પછવાડે મૂકી દીધો છે ને પછી આપણે હવે સાંજે 6 વાગે માંડવા આવશું. અત્યારે 5-5:30 જેવું થયું છે ગાઈસ. અમારા દિવ્યેશભાઈ જો બધી કમ્પ્લીટ કરીને ફ્રી થઈ ગયા. તો હવે એ ઝાડ ઉપર સંજયભાઈ પાણી મારે છે ને, તો નળી પકડાવી છે દિવ્યેશભાઈએ, એટલા માટે. ને હવે આપણે પછવાડે છે ને ત્યાં ઘાતાના કવચ બનાવવાના છે. તો આપણે વજુભાઈ બનાવે ને આ મારે છે ને કાપવાના છે, એટલે કે માપ કરીને કાપવા પડે. તો હવે આપણે કાપીએ. તો જો ક્યાંય છેટે ઝઘડિયો વહી ગયો છે ને એક પક્ષી આપણા ભેગો આવે જ છે થોડી પછવાડે. તો જો હવે આપણે કવસો કાપી લેખા છે અને એક બાકી છે. ચાલો ભાઈઓ, ઝાડુ માંડવા જવાના છે. હવે ઝાડુ તો માંડી બતાવીશ ને ઉપાડીએ એ કદાચ બતાવીશ. તો હવે આપણે ઝાડુ તો માંડી દીધા ગઈશ, અને અહીંયા આપણે દિવ્યેશભાઈ કવચ બનાવીશ. આપણા કૈલાસભાઈ જો મગડું કાઢી લીધું છે, આપણે બંદરમાં રહેવા દીધું હતું. તો હવે દરિયામાં બનાવવાનું છે એટલા માટે. એટલે જ્યાં સંજયભાઈ પણ કવચ બનાવે છે અને હું પણ હવે બનાવીશ. તે પેલું એક બાકી છે ને તે કાપી લખું પછી આપણે બનાવીએ. અને એક આપણા ઢૂકવાળા પાસે જાય છે, જો આપણને ફ્યુલ વ્યુલ આપે તો. તો જો છેટે છે જે મોડામાં, તો જો હવે તેની પાસે આવ્યા છે. પણ હવે તેની પાસે વાતચીત કરી, પણ તે કંઈક માયના નહીં ભાઈ ફ્યુલ આપવામાં, કેમ કે એ લોકોને શાક આપણું ગમ્યું નહીં એટલા માટે. તો જો હવે તે જાય છે ઝઘડિયા પાસે. એ આમાં પાઇપો ભરેલા હોય, તે પછવાડે બાંધેલું છે ને તેમાં પાઇપો ભરેલા હોય ને તે ઢડીને લઈ જાય છે. એનો છેરો બાંધેલો હોય, તે લોખંડનો વાયર આવે તે બાંધેલો હોય આમાં. ને જો તેમાં પાઇપો ઘણા બધા પાઇપો છે. તો હવે તે જાય છે ને સારું શાક આવે તો આવજો અમારી પાસે એમ કીધું છે એ લોકોએ. તો જો ગઈશ આપણે હવે અગરબત્તી ગળી નાખી છે અને મારા માસા અહીંયા કવચ બનાવે છે. અને જો સામે પછવાડે રહી ગયો છે ઝઘડિયો. હવે ત્યાં આપણે પાણી લાગશે ને એટલે ત્યાં પહોંચી જશું. ફોનની સાઈડમાંથી વધશું એટલે આપણે નંબર જેથી કરીને લઈ આવ્યા છે
ને જો ઓલમોસ્ટ આપણે ઝાડુ તો મંડાઈ જ ગયા છે. તો જો ગાઈસ હવે આપણે માસા પાસે જઈએ છીએ કવાસ બનાવવા માટે. બાકી જમવાનું વ્યૂ લેવાનું નથી રાતે, સવારે ઉપાડીએ તેનું વ્યૂ લેશું. તો ચલો ગાઈસ હવે આપણે ઉપરવા આવી ગયા છે. પણ ગાઈસ ઘણું બધું કામ છે ને એટલા માટે આપણે આગળ વ્યૂ લેતા નથી, પણ હવે નાસ્તો કરવા વહી આવ્યા છે, રોટલો ચૂડેલો છે એટલા માટે. તો જો હમણાં ખલાસી બધી ઝાડુ ઉપાડે જ છે ને ઉપાડ લીધા જ ઓલમોસ્ટ ચાલુ છે. હવે આપણે અહીંયા કંઈ માસલા આવવાના એટલા માટે. તો જો પાછા આપણે ઝઘડિયા પાસે જ આવી ગયા છે. હવે અહીંથી આપણે બહુ દૂર જવાનું છે, એટલે કે 30-40 કિલોમીટર દૂર જવાનું છે. છેલ્લું આપણે અહીંથી વ્યૂ લઈ લઈએ, તો પાછા આવશું તો કદાચ વ્યૂ લેશું. બાકી જો ત્યાં સામાન અંબાવવા માટે નાની સ્ટીમર ઝઘડિયા પાસે જાય છે. ને જો પાણી કંઈ એવું થઈ જાય ને આ બાજુ, તેની વાત જ પૂછવામાં, પાણીનો આખો કલર જ બદલી જાય. તો હવે બધા ખલાસીઓ ફ્રી થઈ ગયા છે. તો હવે આપણે બપોરનું જમી લઈએ. તો હવે જમવામાં તો શાકનું કંઈ આવતું ને ગઈશ, તો બાકી મોગળીને છે. તો ચલો પોપાઈઓ ખાવા આવી જાઓ. પોપાઈઓ ખાવા આપણે બેઠી ગયા છે. બાકી ઓલમોસ્ટ આપણે પાછા ઝાડુ બીજી જગ્યાએ માંડી દીધા છે. તો અમે અહીંયા હવે ઘડીક આરામ કરી જવાનું છે ગઈશ, રાતનો ઉજાગરો છે તેટલા માટે. તો ચલો પછી તમને વ્યૂ બતાવીશ પાછો. તો હવે આપણે સાંજ પડી ગઈ છે, એટલે કે 4-4:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે ઝાડુ જોવા જઈએ છીએ, કેમ કે આપણે બપોરના ઝાડુ માંડી દીધા હતા એટલા માટે કે આપણે ઝાડુ સહી સલામત છે કે નહીં, અને આપણે દીવા પણ બોવાના છે. તો જો આપણે ઝાડુ સાઈડમાંથી જાય છે, ઝાડુ એ જવું પડે, કેમ કે કંઈ તૂટી બૂટી ગયા હોય તો આપણને વહેલી ખબર પડી જાય, તો ત્યાંથી આપણે ઉપાડવા પણ પડે. બાકી એક જગી છે, જો આ જગી છે તેની સાઈડમાં આપણે ઝાડુ વટે છે, એટલે આપણે ચેક કરવા આવ્યા હતા કે આ જગીમાં ઝાડુ પડ્યા છે કે નહીં. અને આ જગી એટલા માટે મૂકવામાં આવે છે ગાઈસ કે દરિયામાં સ્ટીમરો વટે ને તેને દેખાય, ને આ બાજુ છે ને પાણી બહુ ઓછા હોય, એટલે સ્ટીમરવાળાને પાણી બહુ જોઈએ એટલા માટે, કેમ કે સ્ટીમર એઠે ઊંડી પણ એટલી જ હોય, સામાનની ભરેલી હોય એટલા માટે. તો હવે આપણે ઝાડુ તો સહી સલામત છે. તો પાછા આપણે આવી અને આપણા વેરે બાંધી ગયા છે. અને આ એક ઝાડ ફાટી ગયું હતું, તેમાં પડી ગયું હતું એટલા માટે. તો આપણા તંડેલભાઈ જો સીવે છે, બીજા ખલાસીઓએ બધીએ પકડાવેલું છે એટલા માટે. હવે બધી સિવાય તો ગયું જ ઓલમોસ્ટ, થોડું ઘણું બાકી છે, ખાલી માયણી કરવાનું ને એવું બધી કામકાજ. તો હવે માયણી કરી નાખશું અને હવે સાંજ પડી જશે. તો જો સૂર્ય ભગવાન આ બાજુ આથમી જ ગયા છે. આપણે અગરબત્તી બોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, અને હવે આપણે જમીને સૂઈ જવાનું છે. બાકી સવારે આપણે ઉપાડશું. તો ચાલો આપણે હવે સવારે મળીએ. બાકી બધી શાંતિ હાલે છે. જો ગાઈસ હવે આપણે ઉપરવા આવી ગયા છે. આપણા સંજયભાઈ ગાંઠા છોડે છે, અને જો ઝાડુ ફાટી ગયા છે તો મારો માસો જો બધી ઝાડુ ફાટેલા બધી સાઈડમાં કાઢે છે. બાકી ગાઈસ બધી ટેન્શન આવી ગયું છે માસલા આવતા નથી એટલા માટે. બાકી આપણા ઝાડુ છે ને જો બધા ભેગા થઈ ગયા છે, જો આ બાજુ દેખાય છે ને બધા બાજુમાં કટ છે. તો હવે આપણે બધા ઝાડુ છે ને છલિંગ મારીમાં ને ઉપરવાના છે. તો આપણે ઓલમોસ્ટ ઉપર લીધા ગાઈસ, કેમ કે એમાં બધી માણસોનું ઘડીએ કામ પડ્યા કરે, એટલે પછી આપણે એટલું બધું વ્યૂ નથી લીધું. તો જો સામે ઢેગલો કર્યો છે. તો હવે આપણે ગાઈસ જો કેટલો મોટો ઝઘડિયો છે, આપણે ત્યાંથી 30 કિલોમીટર ચલાવી અને ઝઘડિયા પાસે આવ્યા છે, ને આપણે ઓલમોસ્ટ ઝઘડિયામાં જ છેરો બાંધ્યો છે. અને જો બધા ઝાડુ બધી ભેગા થઈ ગયા હતા ને બધી છૂટા કરી અને હવે બધી સાફ કરીને ભરવાના છે. બાકી અહીંયા પાણી પણ એટલા જ લાગે છે ગાઈસ, પૂણવાણી બધું પાણી લાગે છે. ડેમમાં પાણી ચાલતા હોય ને નદીમાં પાણી ચાલતા હોય ને તેવા પાણી ચાલે છે. જો આ પાઇપની અંદર તમને દેખાતું હોય છે ગાઈસ. પણ ઝઘડિયો એટલો મોટો છે ને કે આપણે બાજુમાં બાંધેલા છે તો 10-15 માળની બિલ્ડિંગ હોય ને તેવો અનુભવ લાગે છે. બાકી આમાં અંદર કોઈ હોય નહીં ગાઈસ. ક્યારેક આમાં આવે હેલિકોપ્ટરથી માણસો અહીંયા કામ કરવા માટે. બાકી ગાઈસ જો અહીંયા ઉપર છે ને તે હેલિકોપ્ટર ઉતરવાનું પણ સિસ્ટમ છે અહીંયા. તો હવે આપણે ઓલમોસ્ટ ઝાડુ ભરીને નવરા થઈ ગયા છે. તો જ્યાં ઝાડુ ફાટી ગયા છે ને તે આપણે કાઢી નાખ્યા છે. બાકી જો હવે આપણે જમવા જવાનું છે. જો કેટલો મોટો વિશાળ છે, તમારા માટે સ્પેશિયલ વ્યૂ લીધેલો છે ગાઈસ. બાકી વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈઓ. બાકી જો આપણા અરવિંદભાઈ છેરો છોડી નાખ્યો ઝઘડિયામાંથી. હવે આપણે અહીંથી થોડુંક એમ અંદર જવાનું છે, એટલે હમણાં જમી બમીને પછી માંડવાના છે ઝાડુ. તો હવે આની સાઈડમાંથી આપણે ઝાડુ માંડશું તેવી રીતે વટે તેવી રીતે, કેમ કે ઓલમોસ્ટ આના આપણે નંબર તો લઈ જ લીધા છે. તો જો અસ્તે આપણી બોટ ત્યાંથી છેટી પડે છે. અને ગાઈસ આ નામ છે ઝઘડિયાનું. તો હવે આપણને તો ઇંગ્લિશ નથી આવડતું, તમને ઇંગ્લિશ આવડે તો વાંચી શકશો. બાકી જો અહીંયા 39 લખેલું છે PI. તો હવે આપણે અહીંથી અસ્તે બહાર પડે છે. તો હવે જમવા જવાનું છે. બાકી કંટાળી ગયા છે
માસલા ક્યાં છે ખબર નથી. તો જો ઓલમોસ્ટ આપણે છેટે વહી ગયેસ. તો હવે આપણે આસ્તે આસ્તે જાશે આથી. મશીન તો બંધ જ છે આપણું. તો જો તેનું પાણી પેલી બાજુ કેવું છે ચોખ્ખું, અને તેની સાઈડમાંથી પાણી કેવું દોરું થાય છે. અને હવે આપણે આવી ગયા છે પછવાડે જમવા માટે. તો આજે આપણે બકાલું બનાવેલું છે, ગુરુવાર છે તેટલા માટે. તો જો સાઈડમાંથી જાય છે, આપણે ઝઘડીએ. બાકી મારા માસા મમ્મી બંને જમી લઈએ. એ જમી બમીને આરામથી માંડશું. ને આપણા વજુભાઈ છે ને મોગળી બતાવે, મોગળી કે ચાલો મોગળી ખાવા આવી જાઓ. ચાલો હવે ભાઈ કંટાળી ગયા, જમી લઈએ હવે શાંતિથી આપણે. તો ઓલમોસ્ટ આપણે પપ્પાયું ખાઈ લઈએ. હવે જમી તો લીધું, એટલે ખલાસી વાતો કરે છે ને જો સામે ઝઘડી છે ત્યાંથી આપણે ચલાવીને જઈએ છીએ હવે. તો હવે આપણે માંડવાનો ટાઈમ થઈ જશે. તો હવે આપણે કેબિનમાં અગરબત્તી બોઈ આવીએ. ને જો ગેસ માંડવા આવી ગયા છે આપણે હવે. આપણે સંજયભાઈ ને કૈલાસભાઈ તૈયાર થઈ ગયા, કેમ કે હવે અરવિંદભાઈ પછવાડે રહી છે એટલા માટે. તો ચાલો ભાઈ જય માતાજી કરાવ્યું. ને આપણે અરવિંદભાઈ જો રાત્રિ રાખે છે ને કૈલાસ ને સંજયભાઈ આગળ છે. બાકી હવે ઝાડુ માંડી દઈએ ગઈશ. ઝાડુ માંડવામાં તો ગઈશ બહુ ફીના આવી જાય, તડકો હોય ને તો. બાકી સાંજે માંડીએ તો વાંધો આવે નહીં. કયો અડધા જ 4 મહિના 20 રહેવા દે 10. જો તમને બતાવી દઉં, આ બાજુ ઝાડ છે બાકી. તો જો ગાઈસ આપણે 80,000 માઇનસ ને 20,000 રહેવા દીધા. કેમ કે ઝાડુ બહુ ફાટી ગયા છે ને આ. તો હવે આપણે સાંયો બાંધીને સીવવાનું છે. તો જો હવે આપણે સાંયો બાંધીને સીવવા આવી ગયા છે ને તડકો બહુ છે ગાઈસ. તો હવે આપણા તંડેલભાઈ સીવે જ, બધી ખલાસી સીવે જ છે. અને હું છે તે થોડુંક વ્યૂ લેમ્સ. તો હવે અત્યારે 2:45 જેવું થઈ ગયું છે. તો તમે જીબીએસમાં ટાઈમ બતાવી દો. જો જીબીએસમાં 2:52 થઈ છે. હવે સાંજે ઝાડુ ઉપરવાના છે. તો હવે સાંજે આપણે ઉપરવા આવી ગયા ઝાડુ. પણ આ ટીપમાં ગાઈસ દિવસમાં 2 પાર લઈએ છે. એટલે કે એક દિવસના માંડીને સાંજે ઉપર લઈએ, અને બીજો પાર છે તે રાતે 9 વાગે માંડીએ ને એ સવારે ઉપરવા આવીએ. તો જો હવે આપણે દિવેશભાઈ ઘાટા છોડવા વહી ગયા. અમે લોકો હવે ઝાડુ ભરી લઈએ. ને પછી હું માસલા આવે તો તમને વ્યૂ બતાવીએ જ છે. પણ માસલા આવતા નથી એટલા માટે વ્યૂ બતાવતા નથી. બાકી આપણા વજુભાઈ તાણે છે ને હવે આપણે અહીંયા ભરવાના છે ઝાડુ. તો ઓલમોસ્ટ જો આપણે ઝાડુ ભરીએ જ છે. ને હવે 20 ઝાડ ઉપડી ગયા. તમારા માસા ઘાટા છોડવા વહી ગયા, કેમ કે આમાં 20 ઝાડના વારા હોય. તો દિવેશભાઈ અહીંયા આવી ગયા છે રાસડી બાંધવા માટે. તો હવે આપણે પાછા ઝાડ ઉપાડીએ છીએ. ચાલો ભાઈ મશીન બંધ કરી લે, નાસ્તો કરવો જવાનું છે આપણે. મારો માસો હાથ પગ ધોઈશ, બધા ખલાસી પછવાડે વહી ગયા. નાસ્તો કરી આવીએ. 40 ઝાડ ઉપડી ગયા. એક મગડું આવેલું છે, બાકી કંઈ આવ્યું નથી. ચલો. તો ભાઈ 100 ઝાડમાં એક મગરું આવ્યું હતું. બાકી આપણે ઝાડ તો ઓલમોસ્ટ ઉપડી જ ગયો છે. અને આ બાજુ આપણા બધા ખલાસીઓ ઝાડુ સીવવા માંડ્યા છે. બાકી તો હવે આમાં ગોલ પણ આવતી નથી ગઈશ. ચાલો તો ભાઈઓ, હવે અહીંથી આપણે વિડીયોનું એન્ડિંગ કરીએ. અને હવે આપણે અહીંથી બ્લોગ પૂરો પણ કરવાનો છે. અને પછી ફરી નવા બ્લોગમાં મળશું. બાકી ગોલું પણ મળતી નથી, વાત જવા દો ગઈશ, ગોલું પણ મળતી નથી. ચલો, જય સોમનાથ, જય માતાજી, જય શ્રીનાથજી, બાય બાય.